હેલો મારી યુટ્યુબ ફેમિલી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જશો એન્ડ વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. તો આજનો આપણો નવો વ્લોગ ચાલુ કરીએ આપણે 10:30 તો 10:30 થઈ ગઈ. તો જો અમે છે ને રસોઈ કરવા વળગી ગયા છીએ, કેમ કે 9 વાગે વાળીને મૂકી આવી ત્યાં બધું કામ થઈ ગયું હતું. પછી સાસુ વહુએ બેસીને ઘડીક તો વાતુના ગબાટા માર્યા 1 કલાક. તો એવું બધું ચાલે છે. અને જો આપણે આજે સબ્જીમાં બનાવવાનું છે છોલે ચણાનું શાક, પણ બ્લેક વ્હાઈટ નહીં. તો જો અહીંયા આપણે મૂકી દીધા છે ચણા બાફવા માટે. તો આમાં નિમક નાખી અને પાણી ગરમ થઈ ગયું એટલે ઢાંકણું આપણે કરી દઈએ બંધ. આને આપણે કાલે સાંજે પલાળી દીધા હતા એટલે અત્યારે બાફી અને પછી એનો વઘાર કરવાનો છે. અને એટલા જો આપણે રીંગણા આવ્યા છે બગીચાની અંદરથી. તો અત્યારે ઉનાળામાં બહુ ખાધા જેવા ન હોય રીંગણા, ઓછા બધા ખાતા હોય, પણ અમારા બગીચાની અંદર છે ને ઓર્ગેનિક છે એટલે ખવાય એવા છે. તો ભરેલું પણ થાય અને મોટા થાય તો શાક પણ થાય. તો ચાલો આજે તો રસ ને રોટલી ને છોલે ચણાનું શાક ને એવું બધી બનાવવાનું છે બપોરનું. અને કામ ચાલુ છે અમારે ઓલી બાજુ છે પેલો ગોદામ ખાલી કરવાનો હતો એનું. તો કૃપાલને લોકો ત્યાં છે અને મારે બનાવવાની છે છાશ. તો હું પહેલાં બનાવી લઉં છું છાશ, કેમ કે આપણે દહીં મેળવેલું છે તો બનાવશું. ને અમારે ત્યાં કામે ભાઈ આવે છે એને અમારે છાશ આપવાની હોય છે, જેમ વાડીએ આવતા હોય ને મજૂરને આપણે કેમ આપવાનું હોય એવી રીતના. તો જો અહીંયા મેં આટલું છે ને દહીં મેળવેલું છે. આમ દહીંની આપણે બનાવવાની છે છાશ. અને ચાલો હમણાં મમ્મી આવે પછી બંને વળગી જશું કામ કરવા માટે. તો મારી બેન આપણી 2 કલાકમાં પાછા આવી જવાના છે. 11 થશે તો હમણાં એને વહેલું છે એટલા માટે. અને જો આપણે ભગવાનનો શણગાર મસ્ત ડોલરના ફૂલથી કરી દીધેલો છે. અને ભગવાનને આજે પ્રસાદીમાં કેરી ધરેલી છે. તો ચાલો કેરીનો પ્રસાદ લઈ લઈએ. અને તુલસી પત્ર તો એમાં ઓલવેઝ હોય જ છે, કેમ કે ભગવાન ઠાકોરજીને તુલસી પત્ર વગર પ્રસાદ અધૂરો છે. તો જો મસ્ત ડોલરના ફૂલ હમણાં તો ખીલે છે, તો ભગવાનને બહુ સરસ શણગાર થઈ જાય ફૂલનો. અને કેરી આપણે લઈ લીધી છે. તો ચાલો આજે તો છોલે શાક બનાવી નાખીએ એટલે જામો પડી જાય. ને અમારા ગુંદા જુઓ કેટલા મસ્ત પાકી ગયા બધે. તો પાછું એને બીજી વાર અમારાનું શાક પણ મસ્ત મસ્ત થઈ જવાનું છે. ને આ જો જાંબુ આજે ટાઈમ હશે ને તો હું તમને બતાવીશ. બગીચાની અંદર નાના જાંબુ એકદમ મસ્ત ખાટા મીઠા છે. તો એટલા આવી રીતના લુરખા ને લુરખા આવ્યા હતા બા છે ને ખાવા માટે લઈ આવ્યા. તો મસ્ત છે જાંબુ, બજારમાં મળે નહીં, આવવાનું હોય, આપણે ઘરે વાવેલા હોય નહીં. તો છે તો નાનકડો જ અમથો ઝાડ અમે જાંબુડીનું હતું એ કાપી નાખ્યું હતું એટલે થોડુંક જ છે, પણ એકદમ મસ્ત એવા જાંબુ આવ્યા છે. હું તમને બતાવીશ શક્ય હશે તો. ચાલો હવે હું ઢાંકણું બંધ કરવાનું છે તો કરી દઉં. અને પછી મમ્મી આવે એટલે મમ્મીને આપણે મળી લઈએ. અને બહુ મસ્ત ગપાટા મારી લીધા છે. હવે સાસુ હવે રસોઈ કરવા વળગી જાય એટલે ફટાફટ થઈ જાય. નહીં તો વાણીબેન આવશે તો એ પાછા ખોટી કરશે. અને બાને કહે કે હાલો આપણે રમીએ. થોડું ઘણું આપણે ગ્રેવી કરવાનું છે એ બધું થઈ જાય. અને ઘણીવાર હું બતાવતી જોઉં છું મારા બ્લોગની અંદર કે આપણે શાક ગ્રેવીવાળું કેવું બનાવીએ છીએ એ. તો તમે આવ્યું કે જોયું જ હશે, પણ એવું હશે તો હું ચલો શક્ય હશે તો તમને બતાવી દઈશ. તો મળીએ આપણે આગળ બી કન્ટિન્યુ બ્લોગમાં. બન્યા રહેજો અને લાઇક શેર અને કમેન્ટ કરજો. અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન દબાવી દેજો. બાજુમાં રહેલું ઓલ સિલેક્ટ કરી દેજો, જેથી કરીને મારા નવા આવતા વિડીયોની નોટિફિકેશન તમને જલ્દીથી મળી જાય. અને બસ મળીએ આપણે થોડી વાર પછી આગળ અને બ્લોગમાં બન્યા રહેજો. તો જુઓ શું કાંડ થઈ ગયું મારી જોડે. વાતુમાં આપણું પાણી છે ને ઉભરાઈ ગયો. અને મારે સાફ કરવું પડશે આવી રીતના. તો ચલો હવે તો સાફ કરવું છૂટકો છે. તો જો આવું થાય મોબાઈલમાં બહુ રહીએ ને તો ચાલો પહેલાં હું ફટાફટ સાફ કરી લઉં. માંડ બૈચા ન કરજો, નીચે લાલ લાલ તાપ થઈ ગયો છે. અને પહેલાં ચોખ્ખું કરી લો પછી આગળ મળીએ. ચાલો મમ્મી આવી ગયા તો આપણે મમ્મીને મળી લઈએ. અને આપણે જો સાફ સફાઈ કરીને ચાલુ કરી દીધી સીટી. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. શું કરો? ટમેટાનું ડુંગળી ખમણ ચણાનું શાક. હા તો જો મમ્મી આપણે આવી ગયા. છોલે ભટુરે, ખાલી છોલે ભટુરે નથી આવડતા, શીખવા જો હે મારે. તો જો મમ્મી અહીંયા છે ને આપણે હવે આગળ કાંદાનું ને ટમેટાનું ગ્રેવી કરી દઈએ. અને આપણે ગોતી આવીએ મેંગો તો મસ્ત ચાલો મેં દાબો નાખ્યો ને હું તમને બતાવું મેં કેવી રીતના ગોઠવી.
અને મમ્મી આપણે અહીંયા એ કરી દેતા આપણા એ ચણા બફાઈ જાય. તો ચાલો અમે એ ઘરની અંદર છે ને મેં ગોઠવેલી છે સ્વહસ્તે. તો જો મારી વાણીની સાયકલ અહીંયા પડી. હા, રસ ખાવા મમ્મી કે મેંગો ખાવા હાલો બધા. અહીંયા વાણીનો બેસવાની ખુરશી અહીંયા તો બધું ચેન્જ થઈ ગયું ને અહીંયા જો મારે છે ને અંદર આટલો મોટો કબાટ છે પણ મઢાવેલો નથી, પડદો છે મોટો. આ અલંગથી કાપડ આવ્યું હતું ને તેના મેં પડદા કરી લીધા ને અહીંયા તો લબાચો છે, કોઈ ન બતાવાય. તો જો અહીંયા મેં ગોઠવી છે કેરીઓ મારી આવી રીતના કંઈક દાબો નાખ્યો છે ને અહીંયા છે મારી વાણીનો ઘોડો. તો જો થોડીક તો એ કેરેટમાં હતી તે દિવસે મેં ચેન્જ કર્યું હતું એનું એટલા માટે. અને જો થોડીક અહીંયા તો અહીંયા આપણે ઉચકાવીને જોઈ લઈએ કેવી પાકી છે એ. તો જો બધી મસ્ત મસ્ત પાકવા માંડી છે. પીળી પીળી ઉપરની તો થઈ ગઈ પણ જો નીચેનું છે ને થોડુંક હજી લીલું લીલું છે એ કાચું હોય. પણ ગોતી લેશું આપણે એમાંથી થોડીક. અને મને મમ્મીને તો રસ ભાવે એટલે અમે રસ ખાવું, બાકી બધા ચીરું ખાહે. અને આમાં એમાં છે જો આ બધા મોઢા તો પાકી ગયા છે પણ આ જે ભાગ હોય ને એ હજી આ કાચો છે લીલો. તો હવે અહીંયા ગોતી લઈએ આપણે કેટલીક મળે, પછી આગળ પાસે આપણે મળીએ, તમને બતાવું શું થાય, રસ થાય કે હવે ચીરું જ થાય. તો જો આપણે કાથરોટે કેરી પાકી ગઈ. આજ મસ્ત ખાવાની મજા આવશે કા મમ્મી? કાલ થોડીક કાચી જેવી હતી તો હે ને. હા, ઓર્ગેનિક આ પછી અમારા ઘરે જે આંબો બતાવતી હોય ને એમાંથી 1.5 મણ જેટલી ઉતરી છે, વધારે તો નથી થઈ પણ એટલી છે. પણ એકદમ ઓર્ગેનિક ને એટલે એકદમ મીઠી મસ્ત ચકાચક છે. હા તો છે ને, હા બધાને આપવાની હોય. મારા મમ્મીની ઘરે જાય, ફઈની ઘરે જાય, બધે જાય. પછી બાના ભાઈને ગામમાં રહીએ તો ત્યાં બોક્સ ભરીને આપીએ, કેમ કે વાડીએ 2 આંબા છે ને તો એમાં પણ મસ્ત કેરી આવે. તો હું તો એમાં આવી જ નથી કા મમ્મી? હાવ નથી આવી એમાં. અને ઘરે પણ એટલી જ આવી થોડીક. આજે મેં તમને બતાવી ને એટલી 1.5 મણ જેટલી ઉતરી. તો એકદમ મસ્ત મીઠી છે ને હવે એકદમ કડક છે એટલે અડધો રસ કાઢશું અને અડધું ચીરું કરીને ખાશું. અને ચાલો હું કૃપાલને ફોન કરી દઉં તો વાણીને તેડી આવે, કેમ કે 11 વાગી જાય છે જ ને તો વાણીને તેડવાનો ટાઈમ થઈ ગયો. તો ચાલો હા ભલે હવે એક સીટી થઈ જાય પછી ખાલી બંધ કરી દો એટલે આપણું શાક થઈ જાય મસ્ત કમ્પ્લીટ. તો આપણી ગ્રેવી થઈ જાય, વઘારી નાખીએ, રસ કાઢી નાખીએ, રસોઈ કમ્પ્લીટ કરીને પછી મળું તમને પાછી. ચાલો તો જો મારા વાણીબેનને તો જમવાનું તૈયાર થઈ ગયું. તો જો ચણાનું શાક, રોટલી અને રસનો વાટકો એટલું વાણી જમવાની છે કા વાણી? ઈ નો ઓડાય, બીજા હાથે ગંદો થાય. જય શ્રી કૃષ્ણ. જો તો તને રસ ભાવે? તો વાણી એટલો ફિનિશ કરી જાય ને? હા જો બરફ રહ્યો તો તું ફિનિશ કરી જાય એટલો રસ. આય છે ચડાવ્યો ગલોફે અને જો ટીપા પડે છે તો અમે વાણીને આમ નેપકિનમાં પાથરીને જ જમવાની આદત છે. એટલે ટીપા પડે ને તો કપડાં ગંદા ન થાય. તો બાળકોને આપણે એવું શીખવાડવું જોઈએ કા વાણી? વાણી નાની હતી ને ત્યારથી જ હે ને. પાથરીને જ જમાય ને બધાને, કપડાં ગંદા ન થાય કા? કેવો છે રસ? મસ્ત હે? હા પાડ, સારો હોય તો, નકર ના પાડ. સારો છે ને? તો ચાલો હાલો જમી લો ફટાફટ. તો ચાલો જમાડી લઉં છું. તો ફ્રેન્ડ્સ જો અમારો રૂંઢાનો નાસ્તો આલે. અને શું બનાવ્યું વાણી આપણે? વાણીને બહુ ભાવે. તો જો વાણી છે ને બહુ જ ખાઈ કા. કાલે તો કાથરોટમાં બનાવી હતી, બધાએ ખાધી હતી. તો આજે જો અમે મારી દીકરી બે મસ્ત ભેળ બનાવી છે, દાણા ને ભૂંગળી ને ટમેટો સોસ. હે કચલો નથી, લીમડો છે, દે મને. એ બહુ ખવાય એને. ક્યાંય પડી ગયો એ કે કચરો છે નાખ્યા. તો જો મારી વાણી છે ને કસરત કરે ભેળ ખાઈને કા વાણી? ટમી વધી ન જાય ને એટલા માટે. તો જો તમારે કોઈને ક્લાસીસ લેવા હોય કે શીખવું હોય ને તો અમારા વાણીનો વિડીયો જોઈ અને કરજો. વાણીને ઘણા પ્રકારની આવડે છે, એના નામ નથી પણ આવડે છે. તો જો આ પહેલાંના માણસો ઘંટડો હાંકતા તો એ હે ને ફિટ એન્ડ ફાઇટ રહેતા, પણ અત્યારે એવું કંઈ છે નહીં. તો અમારી વાણી છે ને જો એવી કસરત કરે
બધી એને અલગ અલગ 4-5 પ્રકારની કસરત કરતા આવડે છે, જેથી કરીને એનું વેઇટ લોસ થાય. કા વાણી? અને અમારી વાણી ખાલી ટ્રેનિંગ આપે છે. તો જુઓ, રસોડાની અંદર જ ચાલુ થઈ ગયું છે એનું કાર્યક્રમ. ચલો થોડુંક તમને નજીકથી બતાવું. ચાલો હવે ચેન્જ કરો. પછી કેમ કરવાની? એમ નહીં, આકડી કેમ કરતી હતી પહેલા? ચાલો, તો આ 3જા પ્રકારની કસરત ચાલુ થાય છે વાણીની. 1 2 3 4 5 6 7 8 9 10. તો જો વાણી આવી રીતના કસરત કરે, તમારે જો શીખવી હોય તો મારો વિડીયો જોજો. કા વાણી? થઈ ગઈ ને? હજી એક કઈ હતી? આ 4થા પ્રકારની છે. ચોથી એક્સરસાઇઝ. તો જો એક આ રીતના થોડુંક બેલેન્સ ન રહે, પણ આવી રીતના અમારી વાણીબેન જો. જો જો જો. તો તમને કેવી લાગી વાણીની કસરત જરૂરથી કમેન્ટ કરીને કહેજો. બીજા કોઈ વિડીયોમાં કમેન્ટ ના કરો તો વાંધો નહીં. જો આવી રીતના થઈ ગયો મારા વાણીબેનને. પણ આ વિડીયોની, આ વ્લોગની અંદર તમે કમેન્ટ કરજો કે તમને વાણીની કસરત કેવી લાગી. તમારું શું કહેવું છે? 2 3 4. જો પાછી પડી ગઈ. તો વાણીની ડાબેબાજી ચાલુ થઈ ગઈ કસરતની સાથે સાથે. હે ને વાણી? જો અમારા વાણીબેન ડ્રામેબાજ બહુ છે. જો ઘડીએ ઘડીએ પડી જાય. ઓ વાણીબેન તો ભાઈ હવે નથી કરવી વાણી, તો ખોટું છે ને. પછી ગરમીના લીધે ચક્કર આવશે તો બીમાર થઈ જશે. બરોબર ને? હવે નહીં. તો વાણીને આવું બધું બહુ ગમે. કા વાણી? ભાઈ તો જો વાણીબેન કામ કરે. શું કામ કરો વાણીબેન? આ શું કર્યું તમે? શું ફોયલું? એ શું ફોલેલું છે? કેમ તે ફોયલી? તમારા વાણીબેનને કામ કેટલું ઉકલે કે બેઠા થાવ તો હું વાળી લઉં. તો જો અમારે હે ને ચોરી અમે અત્યારે બીટી લીધી. આ દેશી ચોરી છે ને, ઝીણી. કા મમ્મી? ઘડીકમાં જ બીટાય નહીં. હા પાકું. કલાક થઈ બીટાતા. કેમ કે જાજી હોય ને દેશી એટલે ઝીણા ઝીણા બી નીકળે ને. થાવ ફોતરા જો ઝીણા ઝીણા અસલ બીટાઈ ગઈ થઈ ને. કેમ ઝીણી મસ્ત. તો જો ફોલાઈ ગઈ છે. હા, ને આપણે જો ગરમી પંખો ઉપર ચાલુ થાય ને તો એટલી ગરમી થઈ. રસોઈ બની ગઈ આપણે એકદમ મસ્ત. તો જો આપણે અત્યારે રસોઈમાં શું બનાવ્યું હતું? બપોરે તો છોલે હતો, અત્યારે રીંગણાનું શાક બનાવ્યું. તો મસ્ત રસાવાળું રીંગણાનું શાક થઈ ગયું છે. આપણે ધાણા ભાજી સુધારી નાખી દીધા. રોટલી કમ્પ્લીટ. તો 8 તો વાગી ગયા અત્યારે. હવે દૂધ ઠેકાણે કરવાના છે. સાહેબ પપ્પા આવી જાય અને કાલે બનાવશો. આ ચોરી છે તો દાળ ભાત બનાવવા જોડે ને? કા તો હવે છે ને કાલે ચોરી અને દાળ ભાતનો પ્રોગ્રામ અત્યારથી આજે તો ફિક્સ થઈ ગયું છે. કાલનું બપોરનું મેનુ ચોરીનું શાક ને દાળ ભાતનું. તો કાલે એ કરવાનું છે. બસ આજનું કામ આપણે કમ્પ્લીટ થઈ ગયું. તો ચલો આજના બ્લોગને આપણે અહીંયા પૂરો કરીએ. હા, જો બધું વાણીએ જો સુપ્રીમ પર લીધું. કેટલું કામ કરવા લાગે એ. અને આમ બેઠીની તેની સ્ટાઇલ ને બધું જો બધું હે ને. તો જો કચરો ભરી લીધો મારી વાણીબેને. એને ઓપે બધું એમ. તો વાણીને કામ કરતા જ બહુ ફાવે. જો આમ હોય વારવાનું. કોઈ દિવસ કોઈ પોલોઠી વાળીને કચરા વાળ્યા? વાણી પાસેથી શીખવા. આજ તો વાણીએ બધાને કસરત કરીને શીખવાડી. બોલો કા વાણી? કસરતના સ્ટેપ બતાવતી હતી વાણી. તો લાગી જાય. તો જો મારા બે આયરે બોલ્યું છે. તો કોઈ મહેમાન અમારે આવે 2-3 દિવસ છે. હારે બોલવાનું થાય તો કહેવાય કે હારે બોલીએ ને તો મહેમાન આવે. એટલે કોઈ તૈયારી કરતું હોય છે જબરજસ્ત. તો ચાલો આવશે તો તમને ખબર પડી જ જશે.
બાકી આજના બ્લોગને અહીંયા પૂરો કરીએ. મળીએ આવતા બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, ટેક કેર એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ. તો કેવું લાગ્યો છે આજનો બ્લોગ જરૂરથી કમેન્ટ કરીને કહેજો. મળીએ આવતા બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.